હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે વરસનો પહેલો દિવસ છે અને વ્લોગ ન બનાવીએ તો એ તો ખોટું થઈ જાય ને, એટલે કીધું હાલો આજે વ્લોગ બનાવી લઈએ. આજે મારે છે ને જીકેમાં એક ટોપિક કરવાનો જોઈએ, જો ભારતના ઉદ્યોગો. આખો ટોપિક થઈ ગયો છે, અહીંયા સુધીનો ટોપિક હતો. હજી આટલું મારે નોટ્સ બનાવવાની બાકી છે. અહીંયા સુધીની નોટ્સ બની ગઈ છે અને હવે આમાં એક જ ટોપિક બાકી રહ્યો છે, પરિવહન. પછી આખું થઈ જાય છે કમ્પ્લીટ. ભૂગોળ ભારતનું ને ગુજરાતનું અગાઉ થઈ ગયું છે, પણ એની નોટ્સ બનાવવાની બાકી છે. તો હવે છે ને ઇતિહાસ સ્ટાર્ટ કરીને એ પહેલાં જે અગાઉના એક બે ટોપિકની નોટ્સ બનાવવાની બાકી છે ને એ કમ્પ્લીટ કરી લઈશ ને પછી આગળ વધીશ. આ છે નોટ્સ, જેમાં આજે મેં અહીંયાથી સ્ટાર્ટ કર્યું હતું ઉદ્યોગો. તો અહીંથી ભારતના ઉદ્યોગો અહીંથી, અને જેટલું મને એવું લાગ્યું એટલી મેં નોટ્સ બનાવી લીધી. તો આ હતું જીકેનું કામ. જીકેની મારી પાસે જીકેની જમાવટની બુક છે. તમારી પાસે કોઈ પણ બુક હોય એમાંથી તમે જીકે વાંચી શકો છો. પછી મેં કર્યું હતું કરંટ અફેર્સ. તો એ પણ મેં પહેલાં બુક મૂકી દીધી હતી, કારણ કે પહેલાં એવો વિચાર નહોતો કાંઈ વ્લોગ બનાવવાનો. પછી અચાનક વિચાર આવ્યો એટલે વ્લોગ બનાવ્યો. આ છે ને આના પછી જ્યારે અત્યારે હું હજી નાસ્તો કરીશ ને પછી ફ્રી થઈને પાછી વાંચવા બેસીશ ને ત્યારે બંધારણ વાંચવાનું છે. તો જે વાંચવાનું હોય ને એ પહેલાંથી આપણે સાઈડમાં જ રાખવાનું, બાકી બધું મૂકી દેવાનું. એટલે જે વાંચવાનું છે ને સીધું આવીને એના ઉપર જ નજર જાય, બીજું કંઈ ફાફા ન મારવા મળે ખોટે ખોટા. કરંટમાં મારે આજે અત્યારે મારે હાલે છે 49મું વીક, અને એમાં થોડુંક આટલું મેં આજે કર્યું છે અને એમાં થોડીક હું પાછળ રહી ગઈ છું, કારણ કે 50મું વીકે આવી ગયું છે અને તોય મારે 49મું પૂરું નથી થયું. વચમાં 1 થી 2 દિવસ છે ને થોડુંક ઓછું કર્યું ને તો એના લીધે થોડીક ખેંચાણ થઈ ગયું, એટલે પણ કાંઈ વાંધો નહીં, થઈ જશે. તો આ હતું ત્યાર સુધીનું ને. હવે બંધારણ નાસ્તો કરવાનો બાકી છે, તો પહેલાં નાસ્તો કરી લઈને પછી બંધારણ ને કામે ઘરનું બધું બાકી છે. હજી અત્યારે 9:30 વાગ્યા છે, તો ચાલો પહેલાં નાસ્તો કરી લઈએ. તો અત્યારે હું બેસી ગઈ છું નાસ્તો કરવા. નાસ્તામાં મારે આજે છે ને મારી દીદીએ બનાવ્યો છે રવો. મમ્મીની ફરમાઈશ હતી એટલે દીદીએ આજે રવો બનાવ્યો સવારમાં. એટલે રવો પણ મારો ફેવરેટ છે, તો મને મજા આવશે જ. અને ચણા તો આપણે જ્યાં સુધી રનિંગ પતે નહીં ત્યાં સુધી તો ચણા અરે પનારો છે જ આપણો. અને પરોઠું અને મગનું શાક છે, તો થોડુંક મગનું શાક પણ ખાઈશું. તો ચાલો નાસ્તો કરી લઈને પછી ઘરનું કામ પતાવી દઈએ. વાગ્યા છે 11:06 થઈ છે જ્યારે ડેટા છે પહેલી. અને અત્યારે આપણે વાંચવાનું છે બંધારણ. બંધારણમાં કાલે મારે અમુક એક જ કમ્પ્લીટ થયું હતું, તો આપણે પહેલાં એનું રિવિઝન કરશું અને અમુક પતે પછી આપણે સ્ટાર્ટ કરશું મૂળભૂત અધિકારો. ત્યાંથી ચાલુ થઈ છે, અહીંથી ચાલો બતાવી દઉં તમને. તો અહીંયાથી સ્ટાર્ટ થઈ છે અમુક, એનું પહેલાં રિવિઝન છે. આ મેં જ્યારે પહેલાં વાંચ્યું હતું ને ત્યારે જોવો છો બોક્સ એક લીટીમાં બોક્સ કરી નાખ્યા છે. આમાં બાકી શું રાખ્યું? કાંઈ બાકી નથી રાખ્યું. તો હવે આપણે પાછું જ્યારે અંડરલાઈન, તો હવે આમાં કાંઈ થાય એવું દેખાતું નથી, હાઇલાઇટ જ કરવું પડશે ત્યારે ભેગું થાય. બદામ મારો ભાઈ લઈ આવ્યો મારા માટે વાડીએથી, તો આપણે ખાતા વાંચવાનું ચાલુ કરશી. આપણે છીએ 1 નંબરના ભૂખડ. હજી તો કામ કર્યું ત્યાં તો ભૂખે લાગી ગઈ, બોલો. કાંઈ વાંધો નહીં, આપણે અહીંથી આજે સ્ટાર્ટ કરવાનું છે. અને આજના મૂળભૂત અધિકારો તો કમ્પ્લીટ કરશું જ, પણ એના પછીનો ટોપિક ડીપીએસપી પણ થાય, તો આટલું છે તો કરી જ લેશું. હાલો ને, તો ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલાં રિવિઝન અહીંયાથી. તો અત્યારે બપોર થઈ ગયા છે અને મારે કેન્દ્ર સરકાર સુધી થઈ ગયું છે. કાલે મારે રાષ્ટ્રપતિથી સ્ટાર્ટ કરવાનું છે. તો આટલા ટોપિક આજે થઈ ગયા છે. 2 થી 3 4 ટોપિક થઈ ગયા છે. મૂળભૂત અધિકારો, ડીપીએસપી, મૂળભૂત ફરજો,
અને કેન્દ્ર સરકાર. તો ચાલો હવે જમી લઈએ અને જમીને પછી આપણે વાંચીએ. તો અત્યારે વાગી ગયા છે 1:16. ઓકે. અને કાલે મેં મેથ્સમાં સમાંતર અને સમગુણોત્તર શ્રેણીમાં પહેલું એક ભાગ કર્યો હતો. પ્લેલિસ્ટ હું જે જોઉં છું ને એ લર્નિંગ પોકેટનું જોઉં છું. તો એમાં પહેલો પાર્ટ જોઈ નાખ્યો છે, તો અત્યારે પહેલાં એનું રિવિઝન કરી નાખશે ફટાફટ. પછી બીજો પાર્ટ જોવાનો છે. એમાં પહેલા પાર્ટમાં તો સમાંતર શ્રેણી સરે ભણાવ્યું છે અને બીજા પાર્ટમાં સમગુણોત્તર શ્રેણી આજે ભણાવવાના છે. તો ચાલો આપણે ફટાફટ રિવિઝન કરી લઈએ. તો સ્ટાર્ટ કરીએ. એક વસ્તુ છે ને કહેવાની ભૂલાઈ ગઈ કે આપણે અગાઉનું રિવિઝન મેં સ્ટાર્ટ કર્યું ને એ પહેલાં મેથ્સમાં છે ને એ ઘડિયા લખેલા છે. 1થી લઈને 20 સુધીના ઘડિયા છે અને અહીંયા લખેલા છે વર્ગ 30 સુધીના અને ઘન લખેલા છે 20 સુધીના. તો પહેલાં છે ને આ વાંચી લઉં, હું ભૂલી ગઈ હતી. તો પહેલાં આ વાંચી લઉં ને પછી હું નવું જે રિવિઝન અગાઉનું હોય ને એ સ્ટાર્ટ કરું ને પછી જે આજે સ્ટાર્ટ કરવાનું છે એ સ્ટાર્ટ કરીશ. ચાલો પહેલાં ફટાફટ આપણે ઘડિયા જોઈ લઈએ. બધું એકદમ મસ્ત હાલતું હતું. તો પેનને અચાનક શું થઈ ગયું, આત્મહત્યા કરી લીધી. પેને બંધ થઈ ગઈ. ઓમ આખી ભરી છે પણ વચ્ચેથી થોડાક ડોટ આવી ગયા છે એટલે પૂરી થઈ ગઈ. ને હવે આ લેવી કન્ડિશનમાં નથી, એકવાર તડકે મૂકવી પડશે. બીજી જેટલી પેન હતી ને એ બધાની હાલત એવી છે. એક તો કચરો ભેગો કર્યો, બધી ખાલી પેન જ છે. આમાં કંઈ ભરેલી પેન જ નથી. જુઓ ખાલી, આ પણ ખાલી, આ રેડ ખાલી થઈ ગઈ. આ 2 બ્લેક પેન છે. આ બ્લેક પેન છે ને બહુ સારી છે. આ મને આઈસમાંથી એકાદી ટેસ્ટમાં થોડાક સારા માર્ક્સ ભૂલમાં આવી ગયા હતા તો એને મને ગિફ્ટમાં આપી હતી. બહુ સરસ છે. એક્ઝામ આપવા જાય ને ત્યારે આ પેન લઈને જવાય, બહુ યુઝફુલ થાય કારણ કે આમાં પોઈન્ટ બહુ સારો છે. જુઓ એકદમ જાડો પોઈન્ટ છે ને તો ફટાફટ બબલ ફિલ થઈ જાય અને બહુ સારી લાગી. એટલે તે દિવસ પછી પાછી મેં આવી એક મગાવી. આ કદાચ તો મેં લીધેલી છે, એને દીધી હતી નહીં તો મેં કે દિવસને પૂરી કરી નાખી. તો હાલો દુકાને જઈને ફટાફટ પેન લેવા જવી પડશે. ખોટી થાશે 5-10 મિનિટમાં, વાંધો નહીં. હાલો તો આખો ટોપિક થઈ ગયો છે કમ્પ્લીટ. સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી અહીંથી મેં સ્ટાર્ટ કર્યું હતું આજે અહીંયાથી. તો ના, અહીંયાથી નહોતું કર્યું સ્ટાર્ટ. હા, અહીંયાથી જ હતું કારણ કે આટલું તો પહેલાં થઈ ગયું હતું ને. તો બસ આ તો ગણિત માટે. હવે એમાંથી આપણે ક્વેશ્ચન આન્સર કરશી અને એ કરશી વેબ સંકુલના. ટોટલ 2 ચેપ્ટરના ક્વેશ્ચન આન્સર અત્યારે કરશે આપણે. સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી. 77 પેજ નંબર. કેટલા ક્વેશ્ચન છે જોઈ લઈએ. ચાલો હશે એમ તો ક્વેશ્ચન. ઓકે, 43 ક્વેશ્ચન છે ટોટલ. ચાલો ફટાફટ આ કરી લઈ અને પછીનું ચેપ્ટર હશે સમગુણોત્તર શ્રેણી. એના ક્વેશ્ચન કેટલા છે? ઓકે, એમાં ઓછા ક્વેશ્ચન છે, 8 ક્વેશ્ચન છે એમાં. ચાલો ફટાફટ આ 2 ચેપ્ટરના ક્વેશ્ચન કરી લઈને પછી આપણે રિઝનિંગ કરીએ. ક્વેશ્ચન થોડાક અધૂરા રહી ગયા છે પણ વાંધો નહીં, હવે સાંજે હું ફ્રી થઈશ ને ત્યારે કરી લઈશ. અત્યારે હવે સિલોક્સ આપણે જ્યાંથી અધૂરા હતા એમાં 1 કલાક જેવો લેક્ચર બાકી રહી ગયો હતો તે દિવસે, કારણ કે 2.25 કલાક જેવો લેક્ચર હતો. તો તે દિવસે મેં ખાલી 2 ગણો લેક્ચર છે તો હજી 43 મિનિટ જેવો લેક્ચર બાકી રહી ગયો છે. તો ચાલો અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ. તો ફાઇનલી આખો સિલોક્સનો ટોપિક કમ્પ્લીટ કરી નાખ્યો છે જે અધૂરો તો એ. હવે આપણે 5 મિનિટનો બ્રેક લઈ અને પછી વાંચવાનું છે ધોરણ 6નું પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર, અને પછી એની ટેસ્ટ આપશી. તો ચાલો 5 મિનિટનો બ્રેક લઈ લઈએ અને ફટાફટ આ ચેપ્ટર વાંચી લઈએ અને પછી આપશી ટેસ્ટ.
તો ટેસ્ટ થઈ ગઈ છે કમ્પ્લીટ. 24 જેટલા ક્વેશ્ચન હતા અને પહેલું અને બીજું ચેપ્ટર, આ 2 ચેપ્ટરની ટેસ્ટ હતી. એ તમને ટેલિગ્રામ ચેનલ ઉપરથી મળી જશે. એક સરની મેં અત્યારે 1-2 દિવસથી મેં જોઈ હતી, તો મને ક્વેશ્ચન સારા લાગ્યા. મને રિયલી ક્વેશ્ચન કન્ફ્યુઝિંગ હતા કે અમુકમાં મેં પણ મતલબ કે મને ફિક્સ નહોતું કે આ આવડે જ છે, તોય પણ મેં રિસ્ક લઈ લીધું. તો ક્વેશ્ચન સારા હતા, એમ મને ક્વેશ્ચન ગમ્યા. તો ચાલો આ ટેસ્ટ હવે આપણે સાંજે ચેક કરશી. અને તમને જો મારો બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.